નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર કેના વિશે તો કે આજે આપણે જોવાના છીએ જે એ છે લેક ઓપેરોન. ચાલો તો લેક ઓપેરોન વિશેની આપણે ચર્ચા કરીએ. ઓકે, લેક ઓપેરોન ગઈકાલે આપણે રેગ્યુલેશન ઓફ ધી જીન એક્સપ્રેશન ના વિશેની ચર્ચાઓ કરેલી હતી કે જનીન જે છે એ જનીનોની અભિવ્યક્તિનું નિયંત્રણ કેવી રીતે થાય. તો આ નિયંત્રણમાં આપણે આદિકોષ કેન્દ્રી કોષની અંદર તથા સુકોષ કેન્દ્રી કોષની અંદર કઈ અલગ અલગ મેથડથી એનું રેગ્યુલેશન થવાનું છે એના વિશેની ચર્ચા કરેલી હતી. આજે મિત્રો આપણે જે જોવાના છીએ એ જોવાના છીએ કે રેગ્યુલેશન થવાનું છે પણ પ્રથમ કેમાં તો કે પ્રોકેરિયોટિક્સમાં, એટલે કે બેક્ટેરિયાની અંદર. ફર્સ્ટ ઓફ ઓલ આજે આપણે એ જોઈશું કે બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયાના કોષો મિત્રો કેવા હોય છે તો કે આદિકોષ કેન્દ્રી કોષો. તો એ આદિકોષ કેન્દ્રી કોષમાં જીન રેગ્યુલેશન કેવી રીતના થાય છે, જનીનોની અભિવ્યક્તિનું નિયંત્રણ કે નિયમન જે છે કેવી રીતના થશે. તો ચલો એ જોઈએ. તો એનું નામ છે લેક ઓપેરોન. ગઈકાલના લેક્ચરમાં મિત્રો આપણે કીધું હતું કે ઓપેરોન જે છે આ ઓપેરોન શબ્દ આપણે આદિકોષ કેન્દ્રી કોષ હોય એના માટે જ વાપરી શકીએ, કારણ તો કે એ જે છે એ પોલિસિસ્ટોનિક જીન ધરાવતા હોય છે. એટલે કે એક જ જનીન વડે ઘણા બધા પ્રોટીનની અભિવ્યક્તિ થઈ શકતી હોય છે, બરોબર. જ્યારે સુકોષ કેન્દ્રી કોષોમાં એટલે કે આપણા બધાની અંદર પ્રાણીઓ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, બધા વનસ્પતિઓ એ બધાની અંદર કેવું વપરાય તો કે એની અંદર ઓપેરોન શબ્દ આપણે વાપરી શકીએ નહીં, કારણ કે એમાં મોનોસિસ્ટ્રોનિક જનીન આવેલા છે. ચલો મિત્રો, તો હવે આજે આપણે સૌપ્રથમ આદિકોષ કેન્દ્રી કોષમાં એટલે કે પ્રોકેરિયોટિક સેલ્સમાં કેવી રીતે જીન એક્સપ્રેશન થાય છે, જનીનોની અભિવ્યક્તિનું નિયમન કેવી રીતે થાય છે એના વિશેની ચર્ચા કરશું. મિત્રો લેક ઓપેરોન, ત્યાં લેક શબ્દ જે છે એ લેક્ટોઝ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલો છે. લેક ઇટ મીન્સ લેક્ટોઝ શર્કરાનું ઇન્ડિકેશન કરતો શબ્દ અહીંયા લેક રાખેલો છે. આ લેક્ટોઝ શર્કરા જ્યારે બેક્ટેરિયાને પ્રાપ્ત થાય મિત્રો તો એનું પાચન કેવી રીતે થશે એની અહીંયા વાત કરવાની છે. ચલો, આ પ્રયોગ સૌપ્રથમ વખત આ ઓપેરોન મોડેલ જે છે લેક ઓપેરોન મોડેલ પણ કહી શકાય. તો લેક ઓપેરોન મોડેલ સૌપ્રથમ વખત ઈસવીસન 1961 માં જેકોબ અને મોનાડે શોધેલો. જેકોબ એન્ડ મોનાડે. તો એ જે જેકોબ એન્ડ મોનાડ જે છે એમને શોધેલો હતો કેના ઉપર પ્રયોગ કરીને તો કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં. ઓકે, ઈસવીસન 1961 માં શોધેલો, જેકોબ એન્ડ મોનાડ વૈજ્ઞાનિકોએ શોધેલો અને કેની અંદર તો કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં. ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર મિત્રો એમણે શોધેલું. તો એના માટે આવું કહી શકાય કે એમણે શું કર્યું હશે, કેવી રીતે જાણ્યું હશે તો કે આવું હતું. જો એક માધ્યમ લીધું અને એ માધ્યમમાં એમણે ઈ કોલાઈ બેક્ટેરિયાને ગ્રોથ કરાવ્યા. ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એ ગ્રોથ થયા તો શું થયું જો માનો કે ચલો આ બેક્ટેરિયા જે છે બરોબર, એ બેક્ટેરિયાની અંદર જનીનો રહેલા છે અને એ જે જનીન છે એની અંદરનું એક મોડેલ એટલે આવું લઈએ આપણે. અહીંયા ધ્યાન આપશું તો જુઓ. મિત્રો અહીંયા જે મેં ડ્રો કરેલું છે તે ડીએનએ છે. અહીંયા જે આપણે ડ્રો કર્યો છે તે ડીએનએ છે. તો આ
DNA ની અંદર શું થતું હશે તો કે એ DNA માં એક P પ્રમોટર જનીન રહેલો છે, એક જે છે એ I ઇન્હિબિટર જનીન રહેલો છે, એના પછીનો જે P જે છે એ પણ પ્રમોટર જનીન છે, એના પછી અહીંયા O જે જોવા મળે છે મિત્રો એ ઓપરેટર જનીન છે, અને ત્યારબાદના Z Y અને A આ જે જનીનો છે મિત્રો એ સ્ટ્રક્ચરલ જનીન છે. તો અહીંયા જે સંજ્ઞાઓ ડ્રો કરેલી છે P it means તો હવે અહીંયા ખ્યાલ કરવો જોઈએ, જો અહીંયા સાઈડમાં તો કે P જે છે જ્યાં જ્યાં P લખેલું છે ઓકે આ DNA નો ટુકડો છે મિત્રો, યાદ રાખજો અહીંયા જ્યાં દેખાય છે તે DNA નો ટુકડો છે, DNA નો ખંડ છે, અને એ DNA ના ખંડમાં P જેટલો ટુકડો હશે ત્યાંનો જનીન આ P વિભાગમાં રહેલો જે જનીનનો ટુકડો ખંડ જે છે એ કેવી રીતે વર્તતો હશે તો કે એઝ અ પ્રોમોટર જીન. એ એઝ અ પ્રોમોટર જીન તરીકે વર્તતો હશે. પછી I જે છે સ્મોલ I વાળો અહીંયા ખંડ, તો આ જે ખંડ છે એ ઇન્હિબિટરી જનીન તરીકે વર્તતો હશે. ઇન્હિબિટર પ્રોટીન સિન્થેસિસ જીન. ઇન્હિબિટરી પ્રોટીન નું નિર્માણ કરતો જનીન છે એટલે સ્મોલ I. ઓકે તો સ્મોલ I ને આપણે ઇન્હિબિટરી જીન પણ કહી શકાય, બરાબર, ઇન્હિબિટરી જીન. પછી O જે છે મિત્રો તો એ O ને ઓપરેટર જનીન પણ કહી શકાય. ઓપરેટર જનીન છે એ ઓપરેટ કરે, ઓપરેટર એટલે તમે જાણો છો ઓપરેટ કરવું, સંચાલન કરવું. અને Z Y અને A એ જે ભાગો છે એને અહીંયાથી આટલા ભાગ જે છે આટલો ખંડ જે છે જનીનનો એને શું કહી શકાય તો કે સ્ટ્રક્ચરલ જનીન. સ્ટ્રક્ચરલ જીન. ઓકે તો Z Y A જે છે એ સ્ટ્રક્ચરલ જીન કહી શકશો. E. coli બેક્ટેરિયામાં યાદ રાખજો જેકોબિન મોનોડે શું શોધેલું તો કે E. coli બેક્ટેરિયાની અંદર એના DNA નો એક એવો ખંડ કે જે લેક્ટોઝ શર્કરાનું ચયાપચય કરવાનું આવે. લેક્ટોઝ શર્કરા જે છે એ એવા માધ્યમમાં ઉમેરવામાં આવે જેમાં E. coli રહેલા છે. તો લેક્ટોઝ જ્યારે E. coli બેક્ટેરિયાના શરીરમાં દાખલ થાય, એના કોષમાં પ્રવેશે ત્યારે આ જે જનીનનું મોડેલ છે એ જનરલી ઓફ હોય એ સ્વિચ ઓન થઈ જાય. ચલો હવે એના વિશેની ચર્ચા કરીએ. પરંતુ પહેલા આ નામો તમને યાદ હોવા જોઈએ. પ્રોમોટર જનીન, ઇન્હિબિટરી જનીન, પ્રોમોટર જનીન, ઓપરેટર જનીન, Z Y અને A આ આખો ખંડ જે છે એને કહેશું આપણે સ્ટ્રક્ચરલ જનીન. સમજાય છે? P it means promoter, I it means inhibitory. Inhibitory એટલે અટકાવવું, અવરોધવું. અને O જે છે એ છે ઓપરેટર જનીન અને Z Y અને A જે છે એ સ્ટ્રક્ચરલ જનીનના ભાગ છે. ઓકે ચલો તો હવે જોઈએ આપણે કે જ્યારે આ મોડેલ જે છે આ ઓપેરોન સ્વિચ ઓફ હોય, યાદ કરો મિત્રો આ જે લેક ઓપેરોન મોડેલ છે એ લેક ઓપેરોન મોડેલને આપણે કેવું કીધું હતું તો કે ઇન્ડ્યુસિબલ ઓપેરોન. ઇન્ડ્યુસિબલ ઓપેરોન એટલે શું? પ્રેરક કે જેમાં પ્રેરકની હાજરી હોય તો એ સ્વિચ ઓન થાય. સામાન્ય રીતે યાદ કરો ગઈકાલનો લેક્ચર, સામાન્ય રીતે જનરલી આ મોડેલ કેવું રહેલું હોય છે તો કે સ્વિચ ઓફ રહેલું હોય છે. ઓકે તો ચલો એના વિશેની ચર્ચા કરીએ. આપણે એમાં બે તફાવતો કરી નાખીએ, બે ભાગ પાડી દઈએ. એક જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે અને જ્યારે સ્વિચ ઓન થાય ત્યારે શું થશે. ચલો એના વિશે જોઈએ.
જનીન જે છે આપણે અત્યારે ઓફ જનરલી જ્યારે ઓપેરોન કેવું હોય સ્વિચ ઓફ હોય સામાન્ય યાદ કરો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છીએ ઇન્ડ્યુસિબલ ઓપેરોન સામાન્ય રીતે સ્વિચ ઓફ હોય છે બંધ હોય છે તો ઓફ હોય ત્યારે શું સ્થિતિ થાય તો એ જોઈ લઈએ ચલો O Z Y મિત્રો અહીંનો પ્રોમોટર પણ અલગ છે અહીંયા પણ પ્રોમોટર અલગ છે અહીંનો પ્રોમોટર છે મિત્રો એટલે સમજો છો કે આ પ્રોમોટર કોને તો કે આ ઇન્હિબિટરી કોણ તો કે ઇન્હિબિટરી પ્રોટીન નું સિન્થેસિસ કરવું હોય ઇન્હિબિટરી પ્રોટીન નું સિન્થેસિસ કરવું હોય મિત્રો તો એના માટે અહીંયા પ્રોમોટર જનીન જોઈશે તથા આ ZY અને A જે છે એનું સિન્થેસિસ કરવું હોય તો અહીંયા પ્રોમોટર જનીન એનો અલગથી છે તો આ પ્રોમોટર જનીનની જે સાઇટ છે એના પર કોણ જોડાશે તો કે એના ઉપર આવીને કોણ RNA પોલિમરેઝ આ RNA પોલિમરેઝ નો અણુ આવી નાની સાથે જોડાશે પ્રોમોટર સાઇટ સાથે કઈ સ્થિતિ છે અત્યારે યાદ રાખજો મિત્રો ઓફ સ્થિતિમાં એટલે કે આ મોડેલ સ્વિચ ઓફ છે સામાન્ય અવસ્થામાં એની સ્વિચ ઓફ જ રહેતી હોય છે તો ત્યારે શું થશે એ તમને સમજાવું છું તો RNA પોલિમરેઝ જે છે RNA પોલિમરેઝ ઉત્સેચક તે આવીને આ પ્રોમોટર સાઇટ સાથે જોડાશે જેવું એ પ્રોમોટર સાઇટ સાથે જોડાશે તો તમે જાણો છો મિત્રો અહીંયા રહેલા આઈ જનીન જે છે એનું શું થશે તો કે ટ્રાન્સક્રિપ્શન ચલો આનું શું થશે ટ્રાન્સક્રિપ્શન આનું ટ્રાન્સક્રિપ્શન અને એક ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન થઈને શું બનશે એમાંથી તો કે એમાંથી એક mRNA બનશે જનીન ઇન્હિબિટરી જનીન જે છે જે ઇન્હિબિટરી પ્રોટીનનું સિન્થેસિસ કરવાનું છે એવા પ્રોટીનનું નિર્માણ કરવાનું છે મિત્રો તો એ ડીએનએ આ ડીએનએ ખંડ છે મિત્રો આખો જે છે આ તમને દેખાય ડીએનએ નો ખંડ છે એ ડીએનએ માંથી પ્રત્યાંકન થઈને mRNA બનશે એ mRNA નું મિત્રો ફરી પાછું ટ્રાન્સલેશન થશે ભાષાંતરણ તો તમે જાણો છો mRNA નું ભાષાંતરણ થાય એટલે શું બને તો કે ચોક્કસ એક પ્રોટીનના અણુનું નિર્માણ થશે શું બન્યું તો કે ઇન્હિબિટરી પ્રોટીન
મિત્રો અવરોધી શકે, ઇન્હિબિટ કરવું એટલે અવરોધવું, રોકવું. તો અવરોધક પ્રોટીનના અણુનું નિર્માણ થઈ જશે. હવે આ અવરોધક પ્રોટીનનો અણુ જે છે મિત્રો એ અહીંયાથી સ્થાનાંતરણ કરતા આ ઓપરેટર સાથે જોડાશે. જો આ O જની જે છે ત્યાં આવીને એની બાઇન્ડિંગ સાઇટ હશે, અહીંયા આવીને જોડાઈ જશે. સમજાય છે મારી વાત? આ પ્રોટીન આવીને ઓપરેટર જનીનની જે બાઇન્ડિંગ સાઇટ હશે, જોડાણ સ્થાન હશે, ત્યાં આવીને જોડાઈ જશે. આવી જોડાઈ ગયું. વચ્ચે ઓ તમને દેખાય કામ કરે. તો અહીંયા આવીને જોડાઈ ગયું. હવે મિત્રો તમને સમજાવવું જોઈએ શું? તો કે ZY અને A જે સ્ટ્રક્ચરલ જનીન છે એનું પ્રત્યાંકન થવાનું હતું. એ પ્રત્યાંકનની શરૂઆત ક્યાંથી થાય? તો કે એનો જે પ્રોમોટર રિજિયન છે ત્યાંથી. અને આ પ્રોમોટર રિજિયન સાથે RNA પોલિમરેઝ આવીને જોડાય. માનો કે આવીને અહીંયા P સાથે જોડાય, પણ ત્યાંથી આગળ નહીં વધી શકે. હું તમને એમ કહેવા માંગુ છું કે કોઈ ઝિપ બેગ હોય તો એ ઝિપ બેગની અંદર આપણે જે ઝિપ બેગ હોય તો એ ઝિપ બેગની અંદર ઝિપરને તમે ખોલ બંધ કરો, પરંતુ એ ઝિપની અંદર વચ્ચે એક આપણે ઓકે ટૂથપીક હોય છે, બરાબર? જાણો છો તમે. ઓકે, તો એ જે નાનકડી પિન હોય અથવા તો ટૂથપીક જે છે એને વચ્ચે આમ ઊભી રાખી દો, હવે ચેઇન ખુલી શકશે નહીં. મિત્રો સેમ લાઈક ધીસ આ RNA પોલિમરેઝ ઉત્સેચક જે છે એ RNA પોલિમરેઝ આ પ્રોમોટર સાથે જોડાવા છતાં અહીંયા જોડાશે છતાં પણ આનું પ્રત્યાંકન કરી શકશે નહીં. કેમ નહીં કરી શકે? તો કે અવરોધક પ્રોટીન, ઇન્હિબિટરી પ્રોટીન જે છે એ નિગ્રાહક પ્રોટીન પણ કહી શકો. નિગ્રાહક, અવરોધક એ બધા જ એક સરખા નામો છે. એને ઇન્હિબિટરી પ્રોટીન કહેવાય. તો તે ઇન્હિબિટરી પ્રોટીન આવીને કોની સાથે? ઓપરેટર જનીન સાથે જોડાઈ જશે, ચીપકી જશે. અને જેવું ઓપરેટર જનીન સાથે ચીપકી જશે, સ્વિચ ઓફ. સ્વિચ ઓફ થઈ ગઈ મિત્રો, એટલે શું થઈ જશે? તો કે આ RNA પોલિમરેઝ અહીંયાથી આગળ વધી શકશે નહીં. અહીંયાથી આગળ વધી નહીં શકે મિત્રો. એટલે કે ZY અને A જનીનોનું પ્રત્યાંકન થઈ શકશે નહીં. એનું પ્રત્યાંકન નહીં થાય મિત્રો, એટલે તમને ખબર છે એનો mRNA નો બને. mRNA નો બને એટલે એનો પ્રોટીન બની શકે નહીં. આ રીતે સામાન્ય રીતે, કારણ કે તમે જાણો છો ઇન્ડ્યુસિબલ ઓપેરોન મોટા ભાગે કેવું રહેતું હોય છે? સામાન્ય અવસ્થાઓ દરમિયાન ઓફ, સ્વિચ ઓફ રહેતી હોય છે. એ સ્વિચ ઓફ કેવી રીતે રહેતી હોય છે? તો એ સ્વિચ ઓફ આવી રીતે રહેતી હોય છે. એના પ્રમોટર સાઇટ સાથે RNA પોલિમરેઝ જોડાય, એ પ્રમોટરના કારણે અહીંયા I જનીન જે છે એનું પ્રત્યાંકન થશે, mRNA બનશે, એ mRNA નું ટ્રાન્સલેશન થશે, ઇન્હિબિટરી પ્રોટીન બનશે. અને આ ઇન્હિબિટરી પ્રોટીન જઈને ઓપરેટરની બાઇન્ડિંગ સાઇટ, ત્યાં જોડાણ સ્થાનો છે ત્યાં ચીપકી જશે. એટલે ઓપરેટર સાથે અહીંયા જોડાવાથી પાછળનો જે સ્ટ્રક્ચરલ જનીન છે એનું પ્રત્યાંકન થઈ શકશે નહીં. અને આનું પ્રત્યાંકન નહીં થઈ શકે મિત્રો, એટલે એમાંથી પ્રોટીન જે બનવા જોઈતા હતા એ બની શકશે નહીં. મીન્સ આટલું કહી શકું, ZY અને A આ જે સ્ટ્રક્ચરલ જનીન છે એની અભિવ્યક્તિ અત્યારે શું થઈ ગઈ છે? સ્ટોપ, અટકી ગઈ છે. અત્યારે આ ZY અને A જનીનોની અભિવ્યક્તિ અટકી ગઈ છે, સ્ટોપ થઈ ગઈ છે. તો સામાન્ય રીતે આવું પડેલું હોય, આવું રહેલું હોય. હવે મિત્રો આપણે આના સ્થિતિને અહીંયા જોઈએ. આ ઓફ છે, ઓફ હશે એટલે આવું હશે. જોઈ લો, આ ઓફ પાડું મોડેલ અહીંયા રાખીએ છીએ, બરોબર? આ ઇન્હિબિટરી જે હતું એ અવરોધક પ્રોટીન, એ અવરોધક પ્રોટીન આવીને ઓપરેટર સાથે જોડાયેલું છે. ઓકે, તમે જાણો છો. હવે અહીંયા દેખાય છે બધું. ઓકે, તો આ ઓપરેટર સાથે અવરોધક પ્રોટીન જોડાયેલું છે. આ પરિસ્થિતિ છે. હવે આની સ્વિચ ઓન થાય ત્યારે શું થશે? જુઓ, સ્વિચ ઓન. અહીંયા આપણે જે જોવું છે એ ઓન. અહીંયા આનું નિર્માણ થઈ ગયું. અવરોધક પ્રોટીન એટલે કે ઇન્હિબિટરી પ્રોટીન અહીંયા જોડાયેલો છે, સ્વિચ ઓફ છે. ઓન કેવી રીતે થશે? તો કે ઓન કરવા માટે
બહારના માધ્યમમાંથી શું આવે તો કે શર્કરા આવે, લેક્ટોઝ શર્કરા. કઈ શર્કરા મિત્રો? લેક્ટોઝ શર્કરા. મિત્રો આ લેક્ટોઝ શર્કરા જે છે એ લેક્ટોઝ શર્કરા બેક્ટેરિયાના કોષની અંદર દાખલ એમનેમ સીધા ન થઈ શકે. એની અંદર દાખલ થવા માટે એક ઉત્સેચકની જરૂર પડે. એનું નામ છે પરમિએઝ એન્ઝાઇમ. પરમિએઝ એન્ઝાઇમ. તો આ પરમિએઝ ઉત્સેચકના થોડાક અણુઓ, આ પરમિએઝ ઉત્સેચકના થોડાક અણુઓ પહેલેથી જ બેક્ટેરિયાની અંદર પડેલા હોય છે. પરમિએઝ ઉત્સેચકના થોડાક અણુઓ બેક્ટેરિયામાં પહેલેથી જ પડેલા હોય છે મિત્રો. એટલે એના કારણે લેક્ટોઝ શર્કરા શું થઈ શકશે તો કે અંદર દાખલ થઈ શકશે. કેમાં? બેક્ટેરિયાના કોષમાં દાખલ થવા માટે. સમજો, લેક્ટોઝ શર્કરા સીધી ઈ કોલાઈમાં દાખલ થઈ શકતી નથી. લેક્ટોઝ શર્કરાના થોડાક અણુઓ હોય તો એને અંદર દાખલ થવા માટે પણ કેની તો કે પરમિએઝ ઉત્સેચકની જરૂર પડે. આ પરમિએઝ ઉત્સેચકના થોડાક અણુઓ બેક્ટેરિયામાં પડેલા છે. એની મદદથી લેક્ટોઝ થોડા અમાઉન્ટમાં લેક્ટોઝ અંદર પહેલા દાખલ થઈ શકશે શરૂઆતમાં. પછી શું થશે ખબર છે? આ લેક્ટોઝ શર્કરા જે છે ને એ લેક્ટોઝનું એલ્લો લેક્ટોઝમાં રૂપાંતરણ થશે. અને એ જે એલ્લો લેક્ટોઝ જે છે મિત્રો, આ એલ્લો લેક્ટોઝ આ જે નિગ્રાહક પ્રોટીન છે, ઇન્હિબિટરી પ્રોટીન, તો કે જે ઇન્હિબિટરી પ્રોટીન છે મિત્રો એ એલ્લો લેક્ટોઝ સાથે હાયર એફિનિટી ધરાવે. હાયર એફિનિટી એટલે વધુ જોડાણ ક્ષમતા. ઓકે, નાનો છોકરો છે, નાનો છોકરો એ કઈક વસ્તુ ખાતો હોય, ચલો ચણા કે મમરા કે એવું ખાય છે. હવે એ ચણા મમરા ખાતો હોય, એની પાસેથી તમે પેલા ચણા મમરા ખેંચવા જાવ તો એ તમને આપે નહીં. તો એ નાના બાળકને શું દેખાડવું પડે? હા, સમજી ગયા. તમે સિલ્કની એવી બહુ મોટી ડાર્ક ચોકલેટ બતાવશો એમને તો એ તરત જ ચણા મમરા ફેંકી દેશે, ડાર્ક ચોકલેટને પકડી લેશે. કેમ? તો કે એને એ ડાર્ક ચોકલેટ પ્રત્યે વધુ એફિનિટી છે, વધુ આકર્ષણ છે. સેમ લાઈક ધીસ મિત્રો, અહીંયા આ ઇન્હિબિટરી પ્રોટીન જે છે, આ ઇન્હિબિટરી પ્રોટીન છે ઓપરેટર સાથે જોડાયેલું હતું, પરંતુ ક્યાં સુધી જોડાયેલું રહે તો કે જ્યાં સુધી એને એલો લેક્ટોઝ ન દેખાય ત્યાં સુધી. જેવો એને એલો લેક્ટોઝની હાજરી કોષની અંદર વર્તાય તરત જ આ ઇન્હિબિટરી પ્રોટીન ત્યાંથી આવી નાની સાથે જોડાય છે. સમજે છે મારી વાત? તો એ ઇન્હિબિટરી પ્રોટીન આવીને આ એલો લેક્ટોઝના અણુ સાથે જોડાઈ જશે. ચલો જોડાઈ ગયો. તમને દેખાવું છે રેડ કલર ચોકથી આપણે ડ્રો કર્યું. ઓકે, તો ત્યાંની એલો લેક્ટોઝના એક અણુ સાથે આ જોડાઈ ગયો. ચાલો, એટલે અહીંથી રિમૂવ થઈ ગયો. જેવો અહીંયાથી આ નિગ્રાહક પ્રોટીનનો અણુ જે છે, આ નિગ્રાહક પ્રોટીનનો અણુ જે છે એ અહીંયાથી દૂર થઈ જશે મિત્રો. એટલે હવે તમે જાણો છો શું થશે. જો હવે તમને દેખાતું હોય તો નિગ્રાહક પ્રોટીન અહીંયા આવી ગયો છે, શિફ્ટ થઈ ગયો, એલો લેક્ટોઝ સાથે જોડાઈ ગયો છે, ઓપરેટર ખુલ્લો થઈ ગયો, સ્વિચ ઓન થઈ ગઈ મિત્રો. અને સ્વિચ ઓન થઈ જાય એટલે આરએનએ પોલિમરેઝ આની સાથે આવીને જોડાશે પ્રોમોટર સાથે. આરએનએ પોલિમરેઝ, તો એ આરએનએ પોલિમરેઝ આવીને આ પ્રોમોટર સાઇટ સાથે જોડાય એટલે એ આરએનએ પોલિમરેઝ આગળ વધે. કારણ કે ઓપરેટરની સ્વિચ અત્યારે કેવી છે? ઓન છે મિત્રો. તો અત્યારે સ્વિચ ઓન હોવાથી એ આરએનએ પોલિમરેઝ આગળ વધ્યા. Z, Y અને A જે છે એમનું શું થશે તો કે Z, Y અને A નું પ્રત્યાંકન થશે. આ ડીએનએ જે છે મિત્રો યાદ રાખજો, અહીંયા જે આ દોરેલા છે ડીએનએ છે. તો આ Z જે છે એ Z, Y અને A, આ ત્રણે ત્રણનું શું થશે? પ્રત્યાંકન. ટ્રાન્સ
ફ્રિક્શન અને એ પ્રત્યાંકના આધારે દરેકના mRNA ના ટુકડાઓ બનતા હશે અને દરેકનો mRNA અલગ અલગ પ્રોટીન બનાવશે મિત્રો આ Z માંથી ઉત્પન્ન થયેલો mRNA જે છે એમાંથી આ Z માંથી જે ઉત્પન્ન થયો છે એમાંથી શું બનશે તો કે એનું ભાષાંતરણ હવે આ mRNA નું શું થશે તો કે ભાષાંતરણ આ બધાનું ટ્રાન્સલેશન mRNA બન્યા છે અણુઓ આ જુદા જુદા mRNA ના ટુકડાઓ બન્યા મિત્રો અને એ mRNA નું ટ્રાન્સલેશન થશે ભાષાંતરણ થશે તો Z જે છે એ DNA માંથી આ Z ટુકડો જે જનીનનો છે એ ટુકડામાંનું પ્રત્યાંકન થઈને બનતો mRNA એ ભાષાંતરિત થવાથી શું બનાવે મિત્રો તો કે એ બનાવશે બીટા ગેલેક્ટોસિડેઝ બીટા ગેલેક્ટોસિડેઝ બનાવશે આ Y ટુકડો છે મિત્રો એમાંથી mRNA બન્યો mRNA ભાષાંતરિત થઈને શું બનાવશે તો કે પરમિયેઝ એન્ઝાઇમ અને મિત્રો આ એ ટુકડો જે હતો જનીનનો એ ભાગ એમાંથી પ્રત્યાંકન થયેલો mRNA એનું ભાષાંતરણ થશે મિત્રો તો શું બનશે જો એમાંથી બનશે ટ્રાન્સ એસિટાઇલેઝ ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચક બનશે તો મિત્રો જો અહીંયા તમને દેખાય છે Z જનીન જે હતું એ Z જનીનનું પ્રત્યાંકન થયું એનો mRNA નો ટુકડો બન્યો અહીંયા દેખાય છે આ mRNA તો એ mRNA નું ભાષાંતરણ થઈને બીટા ગેલેક્ટોસાઇડેઝ એન્ઝાઇમ બનશે Y જે છે એ Y જનીનનો ટુકડો હતો એ પ્રત્યાંકિત થયો અને એના આધારે જે mRNA બન્યો એ mRNA નું શું થયું તો કે ભાષાંતરણ થઈને પરમિયેઝ ઉત્સેચક બન્યો અને એ જનીનનો ટુકડો હતો એ જે ખંડ હતો ટુકડો મીન્સ ખંડ તો એ જે ખંડ હતો એનું પ્રત્યાંકન થઈને જે mRNA બન્યું એનું ભાષાંતર થઈને શું બનશે ટ્રાન્સ એસિટાઇલેઝ તમને અહીંયા દેખાતા હોય તો ત્રણ જુદા જુદા ઉત્સેચકો બને છે જો મિત્રો આનું જ નામ પોલિસિસ્ટ્રોનિક જનીન પોલિસિસ્ટ્રોનિક જીન એટલે શું તો કે એક જ જનીનમાં જુદા જુદા પ્રોટીનના અણુઓના નિર્માણ માટે જવાબદાર જનીન આવેલા હોય જો બીટા ગેલેક્ટોસિડેઝ અલગ પ્રકારનો પ્રોટીન છે પરમિયેઝ એના કરતા અલગ પ્રકારનો પ્રોટીન છે ટ્રાન્સ એસિટાઇલેઝ એના કરતા અલગ પ્રકારનો પ્રોટીન છે પણ એ ત્રણે ત્રણ જુદા જુદા પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર જનીનો એક જ જનીન ઉપર આવેલા છે એના સંકેતો એક જ જનીન ઉપર આવેલા છે માટે આદિકોષ કેન્દ્રીય કોષોમાં પોલિસિસ્ટ્રોનિક જનીન આવેલા છે એમ કહી શકાય સમજાય છે મારી વાત ઓકે તો આ બીટા ગેલેક્ટોસિડેઝ પરમિયેઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ ની મદદથી મિત્રો જે કોઈ લેક્ટોઝના અણુ હતા એ લેક્ટોઝના અણુઓનું આ ત્રણે ત્રણ ઉત્સેચકોની મદદથી બીટા ગેલેક્ટોસિડેઝ પરમિયેઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ ની મદદથી શું બનશે તો કે એના આધારે કેવું બનશે જો અહીંયા ધ્યાન આપજો એના આધારે ગ્લુકોઝ પ્લસ ગેલાક્ટોઝ બનશે ગ્લુકોઝ અને ગેલાક્ટોઝ તો એ જે ગ્લુકોઝ અને ગેલાક્ટોઝ બનવાના છે મિત્રો એ લેક્ટોઝનું પાચન થઈ શકશે એમ કહી શકાય અને આ લેક્ટોઝનું પાચન માટે જવાબદાર આ ત્રણ ઉત્સેચકો બીટા ગેલેક્ટોસિડેઝ પરમિયેઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ છે એ ત્રણે ત્રણનું નિર્માણ કેવી રીતે થાય એ અત્યારે આપણે જોઈએ જ્યારે આ ઓપરેટર જે છે એની સ્વિચ ઓન થાય એટલે કે ઓપરેટરમાંથી ઓલો નિગ્રાહક પ્રોટીન હતો ને દૂર થાય ત્યારે અને દૂર ક્યારે થાય કે જ્યારે એમાં લેક્ટોઝનો અણુ બેક્ટેરિયાના કોષની અંદર દાખલ થાય ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર લેક્ટોઝ દાખલ થાય એ લેક્ટોઝ એલો લેક્ટોઝમાં રૂપાંતરિત થાય અને એલો લેક્ટોઝ જ્યારે જોવે ત્યારે ઓલો નિગ્રાહક પ્રોટીન દોડી નાની પાસે આવી જાય એલો લેક્ટોઝ આને જોડાયેલા રહેશે અને બાકીના બધા લેક્ટોઝ અણુઓનો હવે પાચનની શરૂઆત થઈ જશે મિત્રો એક બીજી વાત કીધું માનો કે તમે 100 લેક્ટોઝના અણુઓ દાખલ કર્યા આપણે લેક્ટોઝના 100 અણુઓ 100 મોલ્સ ચલો 100 અણુઓ લેક્ટોઝના દાખલ કર્યા એમાંથી એક લેક્ટોઝનો અણુ એલો લેક્ટોઝમાં કન્વર્ટ થયો
તો બાકીના 99 લેક્ટોઝ જે છે 99 molecules of lactose એ આ ઉદાહરણ તરીકે સમજાવું છું, સમજો 99 એક 100 મોલ આપણે 100 અણુઓ, ચલો 100 અણુઓ લેક્ટોઝ ના જે છે એ દાખલ કર્યા માધ્યમની અંદર, એ શું થયું તો કે એ બેક્ટેરિયાના કોષની અંદર પેલા વેલો દાખલ થશે, એક લેક્ટોઝ નો દાખલ થઈ શકશે, કારણ કે શરૂઆતમાં તમે જાણો છો પરમિયેઝ એન્ઝાઇમ બહુ ઓછા છે અને પરમિયેઝ એન્ઝાઇમની હાજરી હોય તો અને તો જ લેક્ટોઝ જે છે બેક્ટેરિયાની અંદર દાખલ થઈ શકે. તો શરૂઆતમાં એક લેક્ટોઝ નો અણુ અંદર દાખલ થઈ ગયો, એ એલો લેક્ટોઝમાં રૂપાંતરિત થઈ ગયો. જેવો એલો લેક્ટોઝમાં રૂપાંતરિત થયો મિત્રો એટલે આ નિગ્રાહક પ્રોટીન ઇન્હિબિટરી પ્રોટીન આવીને એલો લેક્ટોઝ સાથે જોડાઈ ગયો. ઓપરેટરની સ્વિચ ઓન થઈ ગઈ, ખુલ્લું. હવે પ્રત્યાયનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. Z Y અને A જે જનીનો હતા એનું પ્રત્યાયન થયું, mRNA બન્યા, એનું ભાષાંતર થયું અને બીટા ગ્લાયકોસિડેઝ, પરમિયેઝ, ટ્રાન્સએસ્ટાઇલેઝ આ ત્રણે ઉત્સેચકો બન્યા. હવે વધુ પરમિયેઝ બન્યો મિત્રો એટલે વધુ ને વધુ લેક્ટોઝ અંદર દાખલ થયા. એ બધા લેક્ટોઝ 99 અણુઓ જે લેક્ટોઝમાં તે બધા પાચન પામી ગયા. હવે છેલ્લો કોનો વારો છે મિત્રો? તો છેલ્લે જે કામના હતા પણ હવે બધા વપરાઈ ગયા, છેલ્લે આ એલો લેક્ટોઝનો વારો છે. અને એલો લેક્ટોઝ નું પાચન થઈ ગયું. માની લો કે આ એલો લેક્ટોઝ પણ પાચન થઈ ગયો, જતો રહ્યો, ચલો આને પાચન કરીને એકવાર પણ હવે શું થશે તો કે વળી પાછો તમે ચોકલેટ લઈ લીધી છોકરા પાસેથી, ચોકલેટ લઈ લીધી તો વળી પાછો એ શું માંગશે તો કે વળી પાછો એ ચણા મમરા પાસે વયો જશે, એટલે કે વળી પાછા ઇન્હિબિટરી પ્રોટીન અહીંયાથી ઉડીને પાછો ઓપરેટર સાથે જોડાઈ જશે. અને જેવો ઇન્હિબિટરી પ્રોટીન ફરી પાછો ઓપરેટર જનીન સાથે જોડાણો મિત્રો, એટલે હવે તમે જાણો છો સ્વિચ શું થઈ ગઈ? ઓફ થઈ ગઈ. સ્વિચ ઓફ એટલે ફરી પાછું આનું પ્રત્યાયન થઈ શકશે નહીં. પ્રત્યાયન નહીં થાય એટલે એના mRNA નહીં બને, mRNA નહીં બને તો એનો પ્રોટીન નહીં બને. તો હવે મિત્રો આ લેક ઓપેરોન મોડેલ તમને સમજાઈ ગયું છે. બીજી વાત, તમને ઘણી બધી વખત ક્વેશ્ચનમાં પૂછવામાં આવે, નીટની અંદર ખાસ પૂછવામાં આવે છે કે લેક ઓપેરોનમાં એઝ અ ઇન્ડ્યુસર, પ્રેરક તરીકે, મિત્રો ઇન્ડ્યુસર એટલે પ્રેરક થાય કે ઓપરેટરની સ્વિચને ઓન કરવા પ્રેરે, પ્રયોગને ચાલુ કરવા પ્રેરે. તો પ્રેરક તરીકે કોણ બન્યું તો મિત્રો યાદ કરો તો કે એલો લેક્ટોઝ. આ એલો લેક્ટોઝ જે છે પ્રેરક બન્યા હતા મિત્રો. તો જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય કે લેક ઓપેરોન મોડેલમાં પ્રેરક તરીકે, પ્રેરક એટલે શું? ઓપેરોનને ચાલુ કરાવવા. કે મિત્રો પ્રેરક કોને કહેવાય? કે અમને પ્રેરણા આપે. પ્રેરણા કેની આપે? બંધ કરવાની ન આપે, ધંધો ચાલુ કરવાની પ્રેરણા આપે. તો એ પ્રેરક તરીકે જે વર્તે છે મિત્રો, એનું પેલું નામ લખવાનું શું? એલો લેક્ટોઝ. માની લો કે તમારી પાસે આવો ક્વેશ્ચન પૂછાણો કે લેક ઓપેરોન મોડેલમાં એઝ અ ઇન્ડ્યુસર અથવા તો પ્રેરક તરીકે કોણ વર્તે? હવે ઓપ્શન આપેલો હોય, લેક્ટોઝ આપેલું હોય, બીજું એલો લેક્ટોઝ આપેલું હોય, ત્રીજું માલ્ટોઝ આપેલું હોય, ચોથું સુક્રોઝ આપેલું હોય અથવા ગ્લુકોઝ આપેલું હોય. તો યાદ રાખજો લેક્ટોઝ ને એલો લેક્ટોઝ બે આપેલા હોય તો પહેલી પસંદગી ફર્સ્ટ ઓફ ઓલ પહેલો નંબર કોને આપવાનો છે મિત્રો? એલો લેક્ટોઝ ઇઝ અવર ફર્સ્ટ ચોઇસ. જો એલો લેક્ટોઝ ન હોય, ઓપ્શન ની અંદર એલો લેક્ટોઝ ન હોય તો અને તો સેકન્ડ ચોઇસમાં આપણે લેક્ટોઝ ને જવાબ તરીકે રાઈટ કરશું. યાદ રાખજો, ફરીથી રિવાઇઝ કરું છું મિત્રો આ ક્વેશ્ચન. લેક ઓપેરોનમાં એઝ અ ઇન્ડ્યુસર એટલે કે પ્રેરક તરીકે કોણ વર્તે? લેક ઓપેરોનમાં પ્રેરક તરીકે એટલે કે ઇન્ડ્યુસર તરીકે કોણ વર્તે? તો એનો પ્રથમ જવાબ આવશે એલો લેક્ટોઝ. જો ઓપ્શનમાં એલો લેક્ટોઝ આપેલું હોય તો આપણી ફર્સ્ટ ચોઇસ હશે એલો લેક્ટોઝ. જો એલો લેક્ટોઝ ન આપ્યું હોય મિત્રો તો અને તો જ લેક્ટોઝ ને આપણે ચૂઝ કરવાનું, પસંદ કરવાનું. સમજાય છે? ઓકે. જો લેક્ટોઝ ને એલો લેક્ટોઝ બેમાંથી પસંદ કરવાનું હોય તો પહેલી પ્રાયોરિટી આપણે આપશું એલો લેક્ટોઝ ને. પરંતુ એલો લેક્ટોઝ આપ્યું જ નથી તો આપણી પછી સેકન્ડ ચોઇસ આપણી હશે લેક્ટોઝ. સમજાય છે? તો આ પ્રશ્નની અંદર જવાબ આવી રીતના તમારે આપવાનો રહેશે.
મિત્રો આ રીતે આદિકોષકેન્દ્રી કોષ જે છે એની અંદર જનીનો પોતે આવી રીતે અભિવ્યક્તિ પામે છે. એમાં મિત્રો આપણે પેલું મોડેલ કે ઇન્ડ્યુસિબલ ઓપેરોન, ઇન્ડ્યુસિબલ ઓપેરોનનું લેક ઓપેરોન અત્યારે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિપ્રેસિબલ ઓપેરોન એટલે કે ટ્રિપ્ટોફેન ઓપેરોન જોઈશું. તમારી ટેક્સ્ટબુકમાં નથી મિત્રો, પણ આપણે આ સમજવાનું છે. ઓકે મિત્રો, તો આજે અહીંયા આપણો લેક ઓપેરોન નામનો જે લેક્ચર છે પૂરો કરીએ છીએ. હવે આ લેક ઓપેરોનને સમજ્યા પછી એક વખત તમારી ટેક્સ્ટબુકમાં વાંચી લેજો. ખાસ યાદ રાખજો, P એટલે પ્રમોટર, I એટલે ઇન્ડ્યુસર નહીં, I એટલે ઇન્હિબિટર, અવરોધક જનીન કે જે અવરોધક પ્રોટીન બનાવવાનો છે. અવરોધક પ્રોટીન આપણે જોઈ તો ઇન્હિબિટરી પ્રોટીન, અથવા એને તમારી ટેક્સ્ટબુક નિગ્રાહક પ્રોટીન એવો શબ્દ વાપરશે. ઓકે, નિગ્રાહક એટલે રોકવું, અવરોધક એટલે રોકવું. પછી P એટલે વળી પાછો પ્રમોટર જનીન, O એટલે ઓપરેટર જનીન, ZY અને A જે છે એ સ્ટ્રક્ચરલ જનીન છે. Z જનીન કયા પ્રોટીનનું? તો કે બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક જે છે એના નિર્માણ માટેનું સંકેતન કરે છે. Y જે છે એ પરમિયસ ઉત્સેચકના અણુના નિર્માણ માટેનું સંકેતન કરે છે. અને A જે છે એ ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચક એટલે કે પ્રોટીન છે એના અણુના નિર્માણ માટેનું સંકેતન કરે છે. ઓકે, સામાન્ય રીતે આ મોડેલ સ્વિચ ઓફ રહેતી હોય. જનરલી કેવું હોય છે? ઓફ. જનરલી ઓફ રહેતું હોય છે, પરંતુ ઓન ક્યારે થાય મિત્રો? ઓન ક્યારે થશે? તો કે જ્યારે લેક્ટોઝ દાખલ થાય ત્યારે. માધ્યમમાં એટલે કે બેક્ટેરિયાના સંપર્કમાં લેક્ટોઝ આવે ત્યારે. લેક્ટોઝ ને આવે ત્યાં સુધી આની સ્થિતિ રહેશે. શું થશે? તો તમે જેનું પ્રમોટર એની સાથે આરએનએ પોલિમરેઝ જોડાશે, આ I જનીનનું ટ્રાન્સક્રિપ્શન થાય, mRNA બને, ટ્રાન્સલેશન થાય, ઇન્હિબિટરી પ્રોટીન, નિગ્રાહક પ્રોટીન કે અવરોધક પ્રોટીનનું નિર્માણ થયું. અવરોધક પ્રોટીન જઈને આ ઓપરેટર સાથે જોડાય. ઓપરેટર સાથે જોડાઈને રસ્તો બંધ. હવે આ પ્રમોટર અને આરએનએ પોલિમરેઝ જોડાવા છતાં પ્રત્યાંકન આગળ થઈ શકશે નહીં. પ્રત્યાંકન થાય ને એટલે mRNA બને ને, mRNA બને ને એટલે આ ત્રણ ઉત્સેચકો નિર્માણ ત્યાં સુધી પામશે નહીં. જેમાં લેક્ટોઝ અણુ દાખલ થાય એટલે સ્વિચ ઓન થઈ ગઈ. તમે જાણો છો આ પ્રક્રિયા થશે. પરંતુ લેક્ટોઝ અણુ વપરાતા સંપૂર્ણપણે બંધ. બધાય વપરાઈ ગયા. 99 છેલ્લો એક એવો લેક્ટોઝ બચ્યો, બધાનું પાચન થઈ ગયું, બધા ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કન્વર્ટ થઈ ગયા. પછી શું થઈ જશે? ફરી પાછો એક નિગ્રાહક પ્રોટીન એકલો પડી ગયો. એલો લેક્ટોઝ વપરાઈ ગયું તો એ નિગ્રાહક ફરી પાછો જઈને ઓપરેટર સાથે જોડાઈ જશે. ઓપરેટર આને જોડાઈ ગયું, વળી પાછી સ્વિચ ઓફ. સ્વિચ ઓફ થઈ ગઈ એટલે શું થઈ જશે? તો કે ફરી પાછી આ અભિવ્યક્તિ બંધ થઈ જશે. ઓકે મિત્રો, તો આજે આપણે લેક ઓપેરોનને પૂરું કર્યું છે. આવતીકાલે આપણે રિપ્રેસિબલ ઓપેરોન એટલે કે ટ્રિપ્ટોફેન ઓપેરોનને જોઈશું. ગુડ બાય.